નમસ્કાર મિત્રો, એસપી કોચિંગ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના આ સેશનની અંદર આપણે મોટર વાહન અધિનિયમ વિશે અભ્યાસ કરીશું। તો મોટર વાહન અધિનિયમ જે છે મિત્રો એ એક પરિવહનનો કાયદો છે। આ વિડિયોની અંદર આપણે એવી તમામ બાબતો ક્લિયર કરીશું કે જે આ કાયદાને સંલગ્ન છે। તો કાયદો શું છે એ જાણીશું, કાયદો ક્યારે લાગુ થયો એ જાણીશું, કાયદાની અંદર કયા કયા એમેન્ડમેન્ટ એટલે સુધારા થયેલા છે એ જાણીશું, કાયદાના મુખ્ય ઉદ્દેશો શું છે એ જાણીશું। આવા તમામ જે પાસાઓ જે છે એ આપણે અભ્યાસ કરીશું। તો આજના આ સેશનની મદદથી તમને એટલું ક્લિયર થઈ જશે કે આ કાયદો શું છે, કેમ બનાવવામાં આવ્યો છે અને આ કાયદાની અંદર કેટલા ચેપ્ટર્સ છે અને કયા કયા ચેપ્ટર્સની અંદર કયા કયા કાનૂનો લાગુ કરવામાં આવ્યા છે। તો આ વિડિયોની મદદથી તમને મિત્રો સંપૂર્ણ ઓવરવ્યૂ મળી જશે કે મોટર વ્હીકલ એક્ટ શું છે। ઘણી બધી પરીક્ષાઓની અંદર મોટર વ્હીકલ એક્ટ પૂછવામાં આવે છે મિત્રો। તો મોટર વ્હીકલ એક્ટ ખાસ કરીને એક ડ્રાઈવર, કંડક્ટર છે અથવા તો પરિવહનને લગતી કોઈ જોબ હોય તો એવી તમામ પરીક્ષાઓની અંદર આ મોટર વાહન અધિનિયમ જે છે 1988 નો કાયદો છે એ પૂછવામાં આવે છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આ કાયદાને સમજીએ અને એના જે મુખ્ય ઉદ્દેશો છે, એના પાસાઓ છે એ માઇન્ડમાં ક્લિયર કરતા જઈએ। શરૂઆત કરીએ મિત્રો। તો સૌથી પહેલા આપણે પરિચયથી મિત્રો શરૂઆત કરીશું કે કાયદો જે છે એ કાયદો શું છે। તો મિત્રો, મોટર વાહન અધિનિયમ જે છે મેં તમને કીધું પરિવહનનો કાયદો છે, એટલે કે જે વાહનો આપણા જે પરિવહન કરે છે, આપણે વાહનો ચલાવીએ છીએ, પછી રોડ બને છે, કન્સ્ટ્રક્શન થાય છે, આપણે લાયસન્સ તૈયાર કરીએ છીએ, આપણે વીમા પોલિસી લઈએ છીએ, તો આ બધું જ જે છે એ પરિવહનને સંલગ્ન છે, બરોબર છે। આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરીએ છીએ, બરોબર છે, એને સંલગ્ન તમામ વસ્તુઓ જે છે એ આ કાયદો આવરી લે છે, બરોબર છે। જોઈએ, જુઓ, મોટર વાહન અધિનિયમ 1988 એ ભારતની સંસદનો એક અધિનિયમ છે, એટલે કે ભારતની સંસદ દ્વારા પસાર થયેલો એક કાયદો છે। તો મિત્રો, આ કાયદો જે છે પહેલા પણ બનેલો હતો। શું છે મિત્રો? પહેલા પણ બનેલો હતો, એટલે કે બ્રિટિશર્સ સમયનો આ કાયદો બન્યો છે, પણ 1988 નો જે કાયદો છે એ ભારતની સંસદમાં અમલ થયેલો છે। એટલે કે ભારતીય બંધારણ જ્યારથી ઘડાયું એ પછી જેટલા પણ કાયદાઓ નિયમન થયું અથવા તો કાયદાઓ બન્યા એમાંનો એક કાયદો છે ભારતીય અધિનિયમ 1988। તો સૌથી પહેલા જો મિત્રો જોવા જઈને તો 1914 ની અંદર 1914 ની અંદર આ બ્રિટિશર્સ દ્વારા આ કાયદો બનાવવામાં આવેલો મોટર વાહન અધિનિયમ। કયો કાયદો? મોટર વાહન અધિનિયમ બ્રિટિશર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલો। પછી 14 પછી એની અંદર મિત્રો 19 ની અંદર 19-20 ની અંદર સુધારા થયા, એટલે કે એમેન્ડમેન્ટ થયા, બરોબર છે। 19-20 ની અંદર સુધારા થયા, ત્યારબાદ મિત્રો 24 ની અંદર સુધારા થયા, 19-20 ની અંદર પછી 24 ની અંદર સુધારા થયા। એમેન્ડમેન્ટ એટલે શું મિત્રો? સુધારા, એની અંદર નાની મોટી ક્ષતિઓ હોય એ દૂર કરવાની અને પછી એ નવેસરથી કાયદો આપવાનો, તો એને શું કહેવાય? અમેન્ડમેન્ટ કહેવાય, સુધારા કહેવાય। તો પહેલા 1914 માં બ્રિટિશર્સ ઇન્ડિયા એટલે કે બ્રિટિશ ઇન્ડિયા દ્વારા આ કાયદો ઘડાયો। ત્યાર પછી 19-20 ની અંદર એની અંદર નાના મોટા સુધારા થયા, પછી 24 ની અંદર સુધારા થયા અને પછી છેલ્લે સુધારા જે છે મિત્રો એ 1939 ની અંદર થયેલા। છેલ્લે સુધારા કઈ સાલમાં થયેલા? 1939 ની સાલમાં થયેલા। તો આ કાયદાના જુદા સ્વરૂપો બદલાતા ગયા, જેમ જેમ જરૂરિયાતો થઈ એ પ્રમાણે કાયદાની અંદર સુધારા કરવામાં આવ્યા। તો આ મિત્રો સિનારીઓ છે કે સૌથી પહેલા 1914 માં બ્રિટિશરોએ કાયદો બનાવેલો, એની અંદર 19-20 ની અંદર સુધારો થયો, 14 ની અંદર સુધારો 24 ની અંદર સુધારો થયો, પછી 1939 ની અંદર છેલ્લે સુધારો થયો, બરોબર છે। ત્યાં સુધી કનું શાસન હતું મિત્રો? બ્રિટિશરો ઇન્ડિયાની અંદર શાસન કરતા હતા। કોણ કરતા હતા? બ્રિટિશરો ઇન્ડિયા ઉપર શાસન કરતા હતા। ત્યાર પછી મિત્રો જુઓ, આ કાયદો જે છે શું છે? તો પરિવહન વાહનોના તમામ પાસાઓનું નિયંત્રણ કરે છે, આપણે સમજી લીધું, બરોબર છે। તેણે 1939 ના અગાઉના મોટર વ્હીકલ એક્ટનું સ્થાન લીધું। તો 1988 નો કાયદો જે છે એ કોનું સ્થાન લીધું? તો 1939 નો જે મોટર વ્હીકલ એક્ટ હતો એનું સ્થાન હવે કોણે લીધું? તો મોટર વાહન અધિનિયમ 1988। આ કાયદો જે છે એ ભારતીય સંસદમાં પસાર થયેલો છે। આપણું બંધારણ ઘડાયું ત્યાર પછી આ કાયદો સંસદની અંદર બહુમતીથી પસાર થયો અને પછી કાયદો બનેલો છે। તો જુઓ,
કાયદો જે છે એ અમલમાં ક્યારે આવ્યો, આ બહુ ખાસ વસ્તુ છે. તો 1988 નો કાયદો છે, પણ અમલમાં ક્યારે આવ્યો એટલે કે પ્રજા ઉપર લાગુ ક્યારે થયો મિત્રો, તો 1 જુલાઈ 1989 ના રોજ આ મોટર વાહન અધિનિયમ લાગુ થયેલો. બરોબર છે. તો મિત્રો બીજી એક તારીખ છે 14 ઓક્ટોબર. તો આ 14 ઓક્ટોબર 1988 જે છે આ કાયદો ઘડાયો અથવા તો પસાર થયો સંસદની અંદર એ તારીખ છે. આ તારીખ લગભગ જ પૂછાય છે. મોસ્ટલી પરીક્ષામાં આ તારીખ પૂછવામાં આવે છે કે કાયદો અમલમાં ક્યારે આવ્યો. તો કાયદાના બે પાસા હોય મિત્રો. કાયદો પહેલા સંસદની અંદર પસાર થાય બહુમતીથી અથવા તો 1/3 બહુમતીથી. તો એ કાયદો જે છે એ આ કાયદો મોટર વાહન અધિનિયમ 14 ઓક્ટોબરના રોજ 1988 ના રોજ કાયદો જે છે એ શું થયું મિત્રો, ઘડાયોનો સેન્સ એટલે કે પસાર થયો, તૈયાર કરવામાં આવ્યો, પછી એ પસાર કરવામાં આવ્યો સંસદની અંદર. તો આ તારીખ યાદ રાખજો 14 ઓક્ટોબર 1988. અને કાયદો અમલમાં ક્યારે આવ્યો, તો 1 જુલાઈ 1989 ના રોજ આ કાયદો અમલમાં આવ્યો. એટલે ભારતની તમામ જનતા ઉપર આ કાયદો લાગુ કરી દેવામાં આવ્યો. સમજ્યા? હવે આ કાયદાના હેતુ શું છે? હેતુ એટલે ઉદ્દેશો, મુખ્ય એવા કંઈક ઉદ્દેશો હોય કે જેથી કરીને આ કાયદો બનાવવામાં આવ્યો હોય. જુઓ, પહેલો ઉદ્દેશ્ય શું છે, તો ભારતમાં મોટર વાહનોને લગતા કાયદાઓને એકીકૃત કરવા અને તેમાં સુધારા કરવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે. એટલે મોટર વાહનને લગતા તમામ જે પાસાઓ છે એને શું કરે, એકીકૃત કરે. એટલે એક જ કાયદાના અંડરમાં લાવે. બરોબર છે. એક મુખ્ય છે, એની અંદર બધા નાના મોટા નિયમો રમતા રહેશે. બરોબર છે. તો એકીકૃત કોણ કરશે બધા નિયમોને? મોટર વાહન અધિનિયમ. એટલે વાહનોને પરિવહનને લગતા કોઈ પણ કાયદા હોય તો નાના મોટા સબસેક્શન હોઈ શકે, પણ મુખ્ય કાયદો કોણ? તો ભારતીય મોટર વાહન અધિનિયમ 1988 કે જે આ તારીખે અમલમાં આવ્યો છે. તો જુઓ, હા, પછી બીજું શું છે, માર્ગ સલામતી. તો રોડ સેફટી જે છે એ પણ હવે કાયદાની અંદર જ સમાવવામાં આવ્યું છે. રોડ સેફટી એટલે શું, તો વાહન જે છે, પરિવહન જે થાય છે અને એની અંદર જે અકસ્માતો એટલે એક્સિડન્ટ સર્જાય છે એ એક્સિડન્ટ ઓછા સર્જાય, એનો જે દર છે અકસ્માતનો એ દર ઓછો થાય અને પબ્લિકની અંદર અવેરનેસ એટલે કે જાગૃતતા ફેલાય એ માટે જે કાર્યો થાય છે એને શું કહેવાય? માર્ગ સલામતી એટલે કે રોડ સેફટી. બરોબર છે. તો એક હેતુ થઈ ગયો રોડ સેફટી. આખું રોડ સેફટી એક અલગ કન્સેપ્ટ છે કે જે આપણે સમજવો રહ્યો. રોડ સેફટી એક આખો અલગ કન્સેપ્ટ છે કે જેની અંદર ઘણા બધા પાસાઓનો સમાવેશ થાય છે. પણ મેં તમને ઇન શોર્ટ સમજાવ્યું કે રોડ સેફટી શું છે. તો રોડ સેફટી એટલે પરિવહન માર્ગ અકસ્માત જે થાય છે એનો દર ઘટાડવો અને પબ્લિકની અંદર જાગૃતતા વધારવી, અવેરનેસ વધારવી, આ બધા જ પાસાઓને નિયમન કરે એને કહેવાય માર્ગ સલામતી. ઓકે. ત્યાર પછી ટ્રાફિકનું નિયમન. સ્વાભાવિક છે કે વાહનો રોડ ઉપર ચાલશે અને વાહનો વધી જશે અથવા તો પબ્લિકનો ઘસારો વધી જશે તો ટ્રાફિક સર્જાશે અને ટ્રાફિક સર્જાય તો એનું નિયમન પણ કરવું પડે. તો અત્યારે કાયદાની અંદર જુદા જુદા નિયમો છે કે તમે સીટ બેલ્ટ નહીં પહેરો તો તમને આટલો દંડ થશે, તમે હેલ્મેટ નહીં પહેરો તો આટલો દંડ થશે, સિગ્નલને બ્રેક કરશો તો આટલો દંડ થશે. આવા બધા ટ્રાફિકના નિયમનના નાના મોટા કાયદા, નાના મોટા નિયમોનો સમૂહ છે. બરોબર છે. તો ટ્રાફિકનું નિયમન કરશે આ કાયદો. ત્યાર પછી વાહનોના પ્રદૂષણનું નિયંત્રણ સુનિશ્ચિત કરશે. જુઓ મિત્રો, અત્યારે દિવસે દિવસે તમે જોશો કે પ્રદૂષણ જે છે એ આપણા ભારત દેશમાં નહીં પરંતુ સમગ્ર વર્લ્ડ વાઇડની અંદર પ્રદૂષણનો દર બહુ જ વધતો જાય છે અને પ્રદૂષણને કંટ્રોલમાં લાવવા માટે આ કાયદાની અંદર પણ જોગવાઈઓ કરવામાં આવે છે કે તમે જોયું હશે કે અત્યારે વાહનો BS6 છે, પહેલા BS4 હતા. બરોબર છે. BS3 BS આ એક એમિશન જે કહેવાય ને, એમિશન એના પ્રમાણ છે, સ્ટાન્ડર્ડ છે. તો BS6 પ્રકારના અત્યારે વાહનો આવે છે કે એની અંદર પ્રદૂષણ જે છે એ વાહનની અંદર જ પ્રદૂષણ ઓછું થવું જોઈએ જેથી કરીને વાતાવરણની અંદર ઓછું જ પ્રદૂષણ થાય. તો સરકારે કાયદો
જે કાયદો છે એ અમલમાં લાવ્યો કે કોઈ પણ વાહન જે છે એ BS6 પ્રકારનું હોવું જોઈએ. હવે BS6 શું છે? તો એમિશન્સના એક નોર્મ્સ છે, બરોબર છે. એ એમિશન્સના નોર્મ્સની અંદર કહેવામાં આવ્યું કે જે પ્રદૂષણ વાહન ચાલુ થાય છે અને ચાલે છે એ દરમિયાન જે ધુમાડો નીકળે છે એની અંદર જે અમુક વાયુઓ ખરાબ નીકળે છે એને તમારે કંટ્રોલમાં કરી દેવાના છે. એન્જિનની અંદર જ, બહાર આવ્યા પછી નહીં, પણ એન્જિનની અંદર જ કંટ્રોલ કરી દેવાના છે, જેથી કરીને થોડીક એવરેજ આપણી ઘટશે પણ પ્રદૂષણ શું થશે? ઓછું થશે. તો આ શું છે મિત્રો? પ્રદૂષણ નિયંત્રણ એ પણ આ કાયદાનો શું છે? હેતુ છે, ગોલ છે. ઓકે. ત્યાર પછી મોટર વાહનો માટે વીમો લાગુ કરવો અને અકસ્માતના કિસ્સામાં જવાબદારી અને વળતરની સ્થાપના કરવી. હવે આપણને એટલી તો ખબર છે કે આપણા દેશમાં વસ્તી બહુ જ વધારે છે અને વસ્તીનો દર વધારે છે એટલા માટે થઈને જ મિત્રો અકસ્માત પણ આપણા ભારત દેશમાં ઘણા વધારે થાય છે. અને આ અકસ્માતને રોકવા માટે મિત્રો આ કાયદાની અંદર જુદી જુદી જોગવાઈઓ આપેલી છે. અને અહીંયા લખ્યું છે કે ભાઈ તમારું એક્સિડન્ટ સર્જાય તો વાહનનો વીમો અને થર્ડ પાર્ટી વીમો આ બંને શું છે? કમ્પલસરી થઈ ગયું છે. વાહનનો વીમો કેમ કમ્પલસરી છે? તો વાહનને મિત્રો નુકસાન થાય તો વાહનને નુકસાન જે થયું છે એ કંપની તમને ભરપાઈ કરે જો તમે ઇન્સ્યોરન્સ એટલે કે વીમો તમે લીધેલો હશે તો આ કાયદાની અંદર જોગવાઈ જ છે મિત્રો કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તો કમ્પલસરી છે. તમારે વાહનનું પોતાનું લેવું ન લેવું બે નંબરની વસ્તુ છે, પણ તમારે થર્ડ પાર્ટી વીમો તો કમ્પલસરી જ છે, બરોબર છે. તો આ જે છે એના હેતુઓ છે કે આટલી વસ્તુઓ જે છે એને ધ્યાનમાં રાખીને કાયદો ઘડવામાં આવ્યો છે. હવે કાયદાની અંદર ડિટેલમાં જોઈએ આપણે થોડું ઘણું. જુઓ, હવે આપણે જોઈએ કે કાયદાના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે. જુઓ, મુખ્ય ઉદ્દેશોની અંદર વાત કરીએ તો માર્ગ સલામતી વધારવી. મેં તમને કીધું કે રોડ સેફટી જે છે એ બહુ જ અગત્યનું પાસું છે, કેમ કે અકસ્માતનો દર જો ઘટશે નહીં તો દિવસે દિવસે જે છે એ વાહનો અને લોકો બધાને નુકસાન થતું જશે ને અલ્ટિમેટલી આખા દેશને નુકસાન થાય, આર્થિક રીતે નુકસાન થાય મિત્રો, બરોબર છે. તો આ નુકસાનને અટકાવવા માટે આ કાયદાની અંદર જોગવાઈઓ કરેલી છે. જુઓ, જાહેર આરોગ્ય અને સલામતીના રક્ષણ માટે સલામતીના પગલાંનો અમલ. હવે આપણે જોયું કે રોડ સેફટીના એક અગત્યના પાસામાં જો વાત કરીએ મિત્રો તો આપણને ખબર છે કે સીટ બેલ્ટ ફરજિયાત છે, હેલ્મેટ ફરજિયાત છે. તો આ બધા પાસા શેને લગતા છે? રોડ સેફટી એટલે માર્ગ સલામતીને લગતા જ છે. ત્યાર પછી વાહનોનું નિયમન. હવે વાહનોનું નિયમન એટલે શું? તો મિત્રો આપણે જોયું હશે કે આપણા વાહનની અંદર આપણે શું કરાવીએ છીએ મિત્રો? PUC કરાય છે, પોલ્યુશન અંડર કંટ્રોલ. PUC કરાવવાથી ફાયદો શું થાય? તો આપણને ખબર પડી જાય કે આપણું વાહન જે છે એ કેટલું પ્રદૂષણ કરે છે. જો એક દાયરો નક્કી કરેલો હશે, એક લિમિટ નક્કી કરેલી હશે, એ લિમિટથી વધી જાય પ્રદૂષણ તો પછી આપણને પોલ્યુશન સર્ટિફિકેટ મળશે નહીં, બરોબર છે. તો એ પોલ્યુશન જે છે એ પણ વાહનનું એક નિયમન જ છે કે ભાઈ આપણું વાહન જે છે, જુઓ હવે આપણા વાહનોના જુદા જુદા નિયમનની અંદર સરકાર શું કરશે? તો વાહનની નોંધણી કરશે. શું કરશે? વાહનની નોંધણી કરશે. આપણે નવું વાહન પરચેસ કરીએ છીએ, બરોબર છે. તો નવું વાહન પરચેસ કર્યા પછી આપણે શું કરવું પડે? પહેલા તો વાહન આપણું જે છે એ RTO ની અંદર નોંધણી કરાવવી પડે. નોંધણી કરાયા પછી આપણને નોંધણી સર્ટિફિકેટ મળે, જેને આપણે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ RC બુક કહીએ છીએ, બરોબર છે. તો આ RC બુક મળે એટલે પછી આપણને ખબર પડે કે ભાઈ આ વાહન જે છે ફલાણા ભાઈના નામે છે, વાહનનો પ્રકાર કયો છે, એની અંદર ઈંધણ કયા પ્રકારનું છે, CNG છે, LPG છે, પેટ્રોલ છે, ડીઝલ છે, ઈંધણ ખબર પડશે, વાહનની બોડી કયા પ્રકારની છે એ ખબર પડશે, વાહનનો માલિક કઈનો છે એ ખબર પડશે, વાહનના માલિકનું જે રજિસ્ટ્રેશન છે કયા જિલ્લામાં તો કયા સ્ટેટની અંદર થયેલું છે, આ બધી જ માહિતી આપણને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની અંદર મળી જાય છે. તો વાહનોના નિયમની અંદર નોંધણી આવી ગઈ. ત્યાર પછી આવ્યું લાયસન્સ. તો તમારી પાસે ફરજિયાત લાયસન્સ જોઈએ, વાહન ચલાવવા માટે લાયસન્સ તો ફરજિયાત જ જોઈએ, પણ લાયસન્સ કરી કોણ આપશે? તો આપણે લાયસન્સ કરવા માટે આપણે RTOમાં જવું પડશે, રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ. RTOમાં જયા પછી આપણને જુદા જુદા ફોર્મ્સ ફિલઅપ કરવામાં આવશે, કયા પ્રકારનું તમારે લાયસન્સ કરવું છે, બરોબર છે. 2 વ્હીલર કરવું છે, 4 વ્હીલર કરવું છે, 3 વ્હીલર કરવું છે, બરોબર છે. મોટરસાયકલ વિથ ગિયર
એટલે એ ટુ વ્હીલર, ફોર વ્હીલર, મોટરસાયકલ વિધાઉટ ગિયર એટલે એક્ટિવા, બરોબર છે. અને મોટરસાયકલ LMV એટલે લાઇટ મોટર વ્હીકલ એટલે ફોર વ્હીલરના વાહનો આવી ગયા બધા, બરોબર છે. તો આવા બધા જે લાયસન્સના શું છે પ્રકારો છે. તો તમારે કયા પ્રકારનું લાયસન્સ કરવું છે એ આરટીઓમાં જઈને ફોર્મ ફિલઅપ કરશો એટલે તમને શું કરશે, જુદા જુદા પ્રકારના ટેસ્ટ આપશે, જેમ કે લર્નિંગ લાયસન્સનો ટેસ્ટ, બરોબર છે. એ થઈ જાય એટલે 30 દિવસ પછી આપણને એક ડ્રાઇવિંગ લાયસન્સનો ટેસ્ટ આપવાનો હોય છે આરટીઓમાં જઈને, બરોબર છે. તો આ બધા જ નિયમો જે છે ક્યાં છે, આપણા મોટર વાહન અધિનિયમ કાયદાની અંદર છે. તો આ વાહનનું નિયમન જે છે અને આપણે વાહન ચલાવવું એ માલિકનું નિયમન છે, આ બધું જ કાયદા કાની અંદર છે, મોટર વાહન અધિનિયમની અંદર, બરોબર છે. આ બધી માર્ગદર્શિતા સ્થાપિત કોણ કરે છે, બધા નિયમો છે મિત્રો. તમે મોટર વાહન અધિનિયમ ડીપલી અભ્યાસ કરશો, ડીપલી એટલે એક નાના સેક્ટર્સ, બધા જ ભાગ અથવા તો બધી જ કલમો તમે અભ્યાસ કરી લેશો એટલે આખો કાયદો તમને સમજાઈ જશે. પણ પરીક્ષામાં આખો કાયદો આપણે ગોખવાનો નથી. આપણે શું કે એક યુઝર તરીકે આપણને કઈ માહિતી ખબર હોવી જોઈએ એ અગત્યનું છે, બરોબર છે. ત્યાર પછી વીમો અને જવાબદારી. મેં તમને હમણાં જ કીધું કે વાહનનો જે છે એ ફરજિયાત થઈ ગયો છે તૃતીય પક્ષ વીમો, એટલે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જે છે એ કમ્પલસરી થઈ ગયું છે કોઈ પણ વાહનની અંદર. માર્ગ અકસ્માતો માટે જવાબદારીઓ અને વળતરની વ્યાખ્યા કરે છે કાયદાની અંદર. માર્ગ અકસ્માત જ્યારે સર્જાય છે ત્યારે હવે વળતર કેટલું ચૂકવવાનું, બરોબર છે. કોઈ થર્ડ પાર્ટીને આપણે નુકસાન કર્યું છે અથવા તો કોઈનું કારનું અથવા કોઈ વ્યક્તિગત નુકસાન થયું છે, કોઈની પ્રોપર્ટીનું તમે નુકસાન કર્યું છે, તો આ બધા નુકસાનની અંદર કેટલું ભરપાઈ કરવું, એની રિસ્પોન્સિબિલિટી, જવાબદારી કોની થશે, આ બધા જ નિયમો જે છે એ આ કાયદાની અંદર આપેલા છે. ત્યાર પછી પ્રદૂષણ નિયંત્રણ. તો પ્રદૂષણ નિયંત્રણના ધોરણો નક્કી કરવામાં આવે છે મિત્રો. જુદા જુદા ધોરણો એટલે કે જુદા જુદા એક લિમિટેશન નક્કી કરવામાં આવી છે કે આટલું પ્રદૂષણ જે છે એ ફોર વ્હીલરમાં શું કહેવાય, ફોર વ્હીલરની અંદર થાય તો વાંધો નહીં, આટલું પ્રદૂષણ ટુ વ્હીલરની અંદર થાય તો વાંધો નહીં. આવા એક જુદા જુદા નોર્મ્સ નક્કી કરવામાં આવે છે, ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. અને આ બધું ક્યાં આપેલું છે, કાયદાની અંદર આપેલું છે, બરોબર છે. જુઓ, હવે આપણે જોઈએ આગળ મહત્વની વ્યાખ્યાઓ. તો મિત્રો આ કાયદાની અંદર બધી જ વ્યાખ્યાઓ આપેલી છે, બધી એટલે A to Z વ્યાખ્યાઓ આપેલી છે. પ્રકરણ 1 છે ને ચેપ્ટર 1, એની અંદર બધી જ વ્યાખ્યાઓ જ છે કે મોટર વેહિકલ શું છે, ડ્રાઈવર એટલે શું, કંડક્ટર એટલે શું, લાયસન્સ એટલે શું, લર્નિંગ લાયસન્સ એટલે શું, હેવી વાહન છે તો હેવી વાહન એટલે શું, હેવી વાહન કેટલા પ્રકારના હોઈ શકે, કેબ એટલે શું, બરોબર છે. આવા તમામ જે વોકેબ્યુલરી કહેવાય ને કે ભાઈ વાહન આપણે પરિવહન કરીએ તો કયા શબ્દોની વોકેબ્યુલરી સાથે આપણે સીધા સંપર્કમાં આવીશું, એવા તમામ શબ્દોની વ્યાખ્યા મિત્રો આ કાયદાના પ્રથમ પ્રકરણની અંદર આપેલી છે. એના 1-2 દાખલા જોઈએ, 2 વ્યાખ્યાઓ અહીંયા આપી છે કે એક મોટર વેહિકલ. તો મોટર વેહિકલ એટલે શું, તો કોઈ પણ યાંત્રિક રીતે સંચાલિત વાહન રસ્તાઓ ઉપર ઉપયોગ માટે અનુકૂળ છે. કોઈ પણ યાંત્રિક એટલે યંત્ર દ્વારા ચાલતું વાહન, બરોબર છે, એટલે કે એનું એન્જિન હોય એવા વાહન રસ્તા ઉપર ઉપયોગમાં અનુકૂળ છે, એને શું કહેવાય, મોટર વેહિકલ કહેવાય. પછી ભલે તે વ્હીલ્સ, ટ્રેક અથવા તો કોઈ પણ જગ્યાએ ચાલતું હોય, વ્હીલ્સ દ્વારા ચાલતું હોય, કોઈ ટ્રેક પર્ટિક્યુલર રેલવેનો ટ્રેક કે ગમે તેવા ટ્રેક પર ચાલતું હોય કે XYZ જગ્યાએ ચાલતું હોય પણ એ રસ્તા પર ચાલે છે અને એન્જિનની મદદથી ચાલે છે, તો એવા બધા જ વાહનોને શું કહીશું આપણે, મોટર વેહિકલ કહીશું. શું કહીશું, મોટર વેહિકલ કહીશું. તો અહીંયા વ્યાખ્યાની અંદર શું છે કે તમામ એવા વાહનો કે જે એન્જિન દ્વારા ચાલે છે, બરોબર છે, એટલે કે યાંત્રિક રીતે ચાલે છે અને તે રસ્તા પર ચાલે છે એવા તમામ વાહનો. અહીંયા બીજું એક લખ્યું છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ ચાલતા હોય, XYZ જગ્યાએ ચાલતા હોય, ભારતની સીમાની અંદર કોઈ પણ જગ્યાએ ચાલતા હોય, એ ટ્રેક ઉપર, રસ્તા પર, કોઈ ખેતરમાં, ગમે ત્યાં ચાલતા હોય, જાહેર રસ્તા પર જ્યાં ચાલે ત્યાં આ કાયદો લાગુ પડી જાય. તમે તમારા પોતાના ખેતરમાં ચલાવો છો તો વાંધો નથી, આ કાયદો તમને લાગુ પડતો નથી. પણ તમારા ખેતરની બાજુમાં એક રસ્તો નીકળે છે, આપણે જેને નાળિયું કહીએ છીએ અથવા તો શું કહીએ છીએ, કંઈક નાની ગલી હોય આવું કહીએ છીએ ને, તો એવા તમામ જાહેર રસ્તાઓ જે છે એ બધા લાગુ થઈ જાય છે આ કાયદાની અંદર. ત્યાર પછી બીજી વ્યાખ્યા છે ડ્રાઈવરની.
ડ્રાઈવરની વ્યાખ્યા છે કે એક વ્યક્તિ જે વાહન ચલાવે છે અથવા વાહનના વાસ્તવિક ભૌતિક નિયંત્રણમાં છે, એટલે વાહનનું જેના દ્વારા કંટ્રોલિંગ થાય છે એ વ્યક્તિને શું કહીશું? ડ્રાઈવર કહીશું. બરોબર છે? અહીંયા લખ્યું છે એક વ્યક્તિ કે જેના દ્વારા વાહન ઓપરેટ થઈ રહ્યું છે અથવા તો ફિઝિકલી તે વ્યક્તિ એક્ઝિસ્ટન્સ ધરાવે છે વાહનની ઉપર, એવા વ્યક્તિને શું કહીશું આપણે? ડ્રાઈવર કહીશું. કે જેના દ્વારા વાહન ઓપરેટ થઈ રહ્યું છે, ચાલી રહ્યું છે, તો એને શું કહીશું? ડ્રાઈવર. ત્યાર પછી રોડ. રોડ એટલે શું? તો હાઈવે, શેરીઓ એટલે મેં તમને કીધું કે ગલી, જાહેર શેરી હોય ને, આપણે બે સોસાયટીની વચ્ચે એક શેરી જતી હોય અથવા તો કોઈ મકાનો 4-5 છે એની વચ્ચેથી એક ગલી જતી હોય, તો આ બધા જ શું છે? રોડ છે. એટલે કીધું છે કે ભાઈ હાઈવે, શેરીઓ, ગલીઓ, માર્ગો અને અન્ય જાહેર સ્થળોનો સમાવેશ, દરેકે દરેક સમાવેશ ક્યાં થઈ જાય છે? રોડની અંદર થઈ જાય છે. તો એવા તમામ રસ્તાઓ, એવી તમામ ગલીઓ કે જે જાહેર છે, બરોબર છે, પબ્લિક માટે અવેલેબલ છે, અને જાહેર જે છે ખાતાકીય, ચોપડાકીય એ રોડ અવેલેબલ છે, એટલે કે નોંધેલો છે, તો એ વસ્તુ શું ગણાશે? રોડ ગણાશે. બરોબર છે? આ વસ્તુ અગત્યની છે. પરીક્ષામાં આવી વ્યાખ્યાઓમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. જ્યાં કાયદો પ્રાથમિક રીતે પૂછવાનો હોય ને મિત્રો, ત્યાં પ્રકરણ એક બહુ જ મહત્વનું થઈ જાય છે, અને બીજા અમુક પ્રકરણ છે જેમ કે નોંધણી વાહનની, બરોબર છે, પછી શું કહેવાય, લાયસન્સ કેવી રીતે મેળવવું, લાયસન્સની વેલિડિટી હોય છે, આવું બધું જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો પ્રકરણ એકની અંદર તમામે તમામ શું છે? વ્યાખ્યાઓનો સમાવેશ થાય છે. હવે થોડુંક આગળ જોઈએ આપણે. જુઓ, વાહનની નોંધણી જોઈએ આપણે હવે, કે ભાઈ વાહનની નોંધણી જે છે એ કેમ મહત્વપૂર્ણ છે. જુઓ, એની પ્રક્રિયા શું છે? વાહનની નોંધણીની પ્રક્રિયા શું છે? તો તમે વાહન ખરીદ્યું તો તમારે પહેલું શું, ક્યાં જવું પડશે? મેં તમને હમણાં કીધું હતું, આરટીઓમાં જવું પડશે. પણ આરટીઓમાં જઈને કહી દઈએ કે ભાઈ મેં વાહન ખરીદ્યું, નોંધણી કરી દો, તો કોઈ કરી દેશે? નહીં કરી દે. એના એક નિયમો છે, પ્રોટોકોલ્સ છે, બરોબર છે, કે તમારે અમુક ફોર્મ ફિલઅપ્સ કરવા પડશે, બિલ લાવવું પડશે કંપની પાસે, જીએસટી વાળું બિલ લાવવું પડશે કે ભાઈ મેં આ કાર ખરીદી છે, એનું આ બિલ છે, બરોબર છે, એનું મેં આ રીતે પેમેન્ટ કર્યું છે, આ એનો માલિક છે, આ માલિકના ડોક્યુમેન્ટ છે, બરોબર છે, આ માલિકનું રહેણાંકનું એડ્રેસ છે. તો આવા બધા ડોક્યુમેન્ટ શું માંગે? આરટીઓ આપણી પાસે માંગે. તો અહીંયા લખ્યું છે કે તમામ મોટર વાહનો તેમના સંબંધિત પ્રાદેશિક પરિવહન કાર્યાલય, એટલે નજીકનું જે આરટીઓ લાગુ પડે ત્યાં એ વાહનની નોંધણી કમ્પલસરી છે, બરોબર છે, ત્યાં નોંધાયેલા હોવા જોઈએ. ત્યાર પછી વાહનોને યુનિક નોંધણી નંબર મળે છે. આપણને ખબર છે કે ભાઈ દરેકના વાહનનો નંબર શું છે? અલગ અલગ હોય છે, એટલા માટે એને શું કહેવાય? યુનિક નંબર. બરોબર છે? તમે એમ પરિવહન એપ્લિકેશનની અંદર કોઈ પણ વાહનનો નંબર નાખશો એટલે એની ડિટેલ્સ આવી જશે. તો પહેલાં શું થતું? થોડુંક ફ્રોડ થતું. જ્યારે એમ પરિવહન નવું આવ્યું ને ત્યારે થોડુંક ફ્રોડ થતું કે પાર્ટીનું નામ આપણને દેખાઈ જાય, તો આગળ ગાડી જતી હોય તો આપણે સીધું જ નંબર નાખ્યા વાહનનો, બરોબર છે, એટલે ફટાક દઈને બધી ડિટેલ્સ આવી જતી. પણ હવે સરકારે શું કર્યું? થોડુંક રેસ્ટ્રિક્શન લાવી દીધું. એટલે કે ભાઈ નામ છે પાર્ટીનું, ત્યાં સ્ટાર દેખાય, અમુક જ લેટર્સ દેખાય, એટલે તમને ખબર ના પડે કે એકચ્યુઅલ નામ શું છે, બરોબર છે. એનાથી ફ્રોડ થોડાક વધી ગયા હતા, એટલા માટે સરકારે થોડુંક રેસ્ટ્રિક્શન લગાડી દીધું છે, કંટ્રોલિંગ લગાડી દીધું છે. તો જુઓ, વાહનની જે પ્રક્રિયા છે તો મેં કહી દીધું તમને કે ભાઈ આરટીઓમાં જઈને આપણે વાહન આપણું નોંધી શકીશું, બરોબર છે. ત્યાર પછી જરૂરી દસ્તાવેજો. હવે વાહન જે છે એના દસ્તાવેજો કયા? તો પહેલા તો પાર્ટીના દસ્તાવેજો જોઈશે કે ભાઈ આ પાર્ટીના નામે આપણે ગાડી ખરીદી છે અથવા તો આ પાર્ટીના નામે 2 વ્હીલર ખરીદી છે, તો પાર્ટીના તમામ એડ્રેસો જેમ કે નામ, બર્થ ડેટ, બરોબર છે, આધાર કાર્ડ થઈ ગયું, પછી રહેણાંકનો પુરાવો થઈ ગયો, પછી ટેક્સ ભરતા હોય તો ટેક્સની પાવતી, જુઓ, ઓળખનો પુરાવો પહેલું, પછી સરનામાનો પુરાવો, પછી માલિકીનો પુરાવો, પછી વીમાના પ્રમાણપત્રો, પછી તમારું બિલ, એટલે જે વાહન ખરીદ્યું છે એ વાહનનું જીએસટી બિલ, આવા બધા તમારા જે ડોક્યુમેન્ટ છે આરટીઓમાં તમારે જમા કરાવવાના રહેશે, જે ફોર્મની અંદર મેન્શન કરેલા હોય તમામ. ત્યાર પછી નવીનીકરણ અને સ્થાનાંતર. હવે નવીનીકરણ એટલે શું? તો નવીનીકરણ એટલે મિત્રો, તમે જ્યારે વાહન ખરીદો ને ત્યારે એ વાહનનું એક તમને એક નંબર આપવામાં આવે છે. નંબર ઇન ધ સેન્સ કે એ વાહન જે છે એ કઈ તારીખે તમારું જે વાહન જે છે એનું રજિસ્ટ્રેશન પૂર્ણ થાય છે, એટલે તમારે શું કરવાનું રહેશે? રિન્યુ કરવાનું રહેશે. શું કરવાનું રહેશે?
રહેશે? રિન્યુ કરવાનું રહેશે વાહનને. શું છે? નવીનીકરણ અને સ્થળાંતરનો મતલબ શું થયો કે તમારું જે લાયસન્સ છે, તમારું જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જે છે એ સરકારની અંદર 10 વર્ષ માટે, 15 વર્ષ માટે કે કોઈ પર્ટિક્યુલર ગાળા માટે નોંધાયેલું ગણાશે. પછી તમારે એને રજિસ્ટ્રેશન આપણે કહીએ છીએ ને કે રીપાર્સિંગ કરાવીએ છીએ, બરોબર છે, તો એ કરાવવું ફરજિયાત છે. તો એના દરેક નિયમો, દરેક પ્રોટોકોલ એ આ કાયદાની અંદર આપેલા છે. પછી બીજું છે સ્થાનાંતર. હવે આ સ્થાનાંતર માટે સરકાર એક મસ્ત સુવિધા લાવી છે અત્યારે, બરોબર છે, જેનું નામ છે BH, ભારત પાર્સિંગ. આની પહેલા કેવું હતું કે મિત્રો, આજે મારી ડ્યુટી મતલબ હું સર્વિસ બજાવું છું ગુજરાતની અંદર, બરોબર છે, મારી બદલી થઈ ગઈ. હવે મારી નોકરી એવી છે કે બધા રાજ્યોની અંદર બદલી થઈ શકે છે. તો ઘણી વખત કેવું થાય કે ગુજરાતમાં મેં વાહન ખરીદ્યું તો મારે પછી બીજા રાજ્યમાં જઈને એ વાહનનું રીપાર્સિંગ કરાવવું પડે. અહીંયા લખ્યું છે ને કે સ્થાનાંતર, એટલે કે ભાઈ રીપાર્સિંગ કરાવવું પડતું હતું. પણ સરકારે પછી આનું એક સોલ્યુશન લાવ્યા કે ભાઈ ભારત પાર્સિંગ. આપણે જોઈએ કે ભાઈ GJ1 એટલે આપણું અમદાવાદ, બરોબર છે, GJ1 એટલે આપણું અમદાવાદ. તો જુઓ આની અંદર શું થતી મિસ્ટેક, અહીંયા એક નંબર છે GJ01 AT4231, આ એક વાહનનો નંબર છે, બરોબર છે. તો આપણને GJ પરથી ખબર પડી ગઈ કે આ ગુજરાતનું પાર્સિંગ છે. એ જ રીતે આપણે રાજસ્થાનનું હોય તો RJ લખેલું હોય, બરોબર છે. પછી RTO ના કોડ છે, આ જે છે 01 એ RTO નો કોડ છે કે 01 અમદાવાદ, 07 ખેડા અથવા તો નડિયાદ, 04 06, બરોબર છે. તો આવા જુદા જે છે એ સ્ટેટ વાઇઝ RTO ના કોડ છે. પછી જે છે એ આ યુનિક ડિજિટ છે અને પછી આ વાહનનો નંબર છે, યુનિક નંબર છે, બરોબર છે. પછી મિત્રો આ શું થતું કે ભાઈ ગુજરાતનો વ્યક્તિ રાજસ્થાનમાં ગયો તો એને સ્થાનાંતર કરાવવું પડે, એટલે પોતાના વાહનનું રજિસ્ટ્રેશન કરાવવું પડે કે હું અહીંયા ડ્યુટીમાં આવ્યો છું અને મારે રાજસ્થાનમાં ડ્યુટી કરવાની છે, તો મને રાજસ્થાનનું પાર્સિંગ કરી આપો. પણ હવે સરકારે સોલ્યુશન લાવી દીધી કે ભારત પાર્સિંગ. હવે નંબર જે છે એ સીધો જ BH પછી 04 અથવા તો 24 પછી નંબર લખેલો હોય છે કે ભાઈ X4106. તો આવી રીતે નંબર આપવા લાગી છે સરકાર, બરોબર છે, કે BH લખેલું છે, બરોબર. એનો મતલબ થયો કે પાર્ટી જે છે એ પાર્ટીની 3 થી 4 રાજ્યોમાં ડ્યુટી છે, એટલે કે 2-3 બદલી ઓલરેડી થઈ ચૂકી છે અને પાર્ટીને 2 થી 3 રાજ્યોમાં ડ્યુટી, જેમ કે ભાઈ બેંકના કર્મચારીઓની ડ્યુટી પર્ટિક્યુલર સ્ટેટમાં હોય પણ બદલી બીજા સ્ટેટમાં પણ થઈ શકે છે. તો એવા વ્યક્તિઓ શું કરતા હોય છે, પોતાનું વાહન ભારત પાર્સિંગથી નોંધાવતા હોય છે કે જેથી કરીને સ્થાનાંતર ઘડીએ કરાવવું પડે નહીં. તો આ પરીક્ષામાં પૂછાય છે, અત્યારની 2-3 પરીક્ષાઓમાં આ ભારત પાર્સિંગનો સવાલ પૂછાઈ ગયો છે. તમે થોડું ધ્યાન આપજો તો પરીક્ષાની અંદર તકલીફ પડશે નહીં. આ જે આપણે આના ક્વેશ્ચન્સ મૂકીશું એની અંદર પણ બધું આવી જશે. ચલો થોડા આગળ વધીએ. હવે ડ્રાઇવિંગ લાયસન્સ સમજો મિત્રો. ડ્રાઈવરનું લાયસન્સ, તો મિત્રો લાયસન્સના પ્રકાર હોય, એક લર્નિંગ લાયસન્સ, બીજું એક પાક્કું લાયસન્સ, પછી કોમર્શિયલ લાયસન્સ. આવા બધા લાયસન્સના જુદા શું હોય, પ્રકાર હોય. દરેક લાયસન્સ લઈએ એ વખતે જુદા ફોર્મ ફિલઅપ્સ કરવાના હોય છે. અત્યારે આપણે લાયસન્સ લઈએ, તમે ફ્રેશ જ છો, તમારી પાસે કોઈ જ લાયસન્સ નથી, તો સૌથી પહેલું તમારે લર્નિંગ લાયસન્સ બને, બરોબર છે. તો પરીક્ષામાં પૂછાય છે કે લર્નિંગ લાયસન્સની મુદત કેટલી હોય, તો 6 મહિનાની એની મુદત હોય. લર્નિંગ લાયસન્સને કેટલા દિવસ થાય પછી આપણે પાકો ટેસ્ટ આપી શકીએ, તો 30 દિવસ થાય પછી આપણે પાકો ટેસ્ટ આપી શકીએ. તો આવા બધા જે નિયમો જે છે એક આ કાયદાની અંદર ઉલ્લેખ કરેલો છે. દરેક કાયદા નિયમો જે છે એનો ઉલ્લેખ અહીંયા થયેલો હશે, બરોબર છે. તો લર્નિંગ લાયસન્સ હોય, કાયમી લાયસન્સ એટલે પાકું લાયસન્સ, કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સ હોય છે. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે ભાઈ ST બસના ડ્રાઈવરનું લાયસન્સ છે, કોમર્શિયલ લાયસન્સ કહેવાય, બરોબર છે. અથવા તમે કોઈ પરિવહન સંસ્થાની અંદર નોકરી કરતા હોય તો એ કોમર્શિયલ લાયસન્સ કહેવાય, બરોબર છે. તો આવા લાયસન્સ હોય. પછી એની યોગ્યતા એટલે કે પાત્રતા, બરોબર છે. તો એ પાત્રતા જે છે એક પહેલી તો વયના આધારે, ઉંમર તમારી જે છે 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ, તો તમારે કોઈ પણ લાયસન્સ જોઈએ છે તો, બરોબર છે. પછી ગિયર વગરનું વાહન જે છે એના માટે 16 વર્ષની ઉંમર છે. તો આવી બધી જે પાત્રતા છે, તમે કેટલું ભણેલા હોવા જોઈએ, આંખો જે છે તમારી એ વિઝિબિલિટી કમ્પ્લીટ હોવી જોઈએ, ફિઝિકલી તમે ફિટ હોવા જોઈએ, બરોબર છે. તો આવા પ્રમાણપત્રો માંગતા હોય છે આપણે જોડે, શારીરિક પ્રમાણપત્રો. તો આ બધી વસ્તુઓ જે છે એ પાત્રતા છે, બરોબર છે, કે ભાઈ તમારે આટલી વસ્તુઓ જે છે એ
તમારી પાસે હોવી જોઈએ, બરોબર છે. ઓકે, કોમર્શિયલ વાહન ચલાવવું હોય આપણે હેવી વાહન તો 20 વર્ષની મુદત છે. 18 વર્ષની ઉંમર જે છે એ ખાનગી વાહનો, પોતાના વાહનો અને ગિયર વગરના વાહનો હોય એ 16 વર્ષની ઉંમરથી તમે લાયસન્સ કરાવી શકો. પછી મેડિકલ ફિટનેસ અને ટ્રાફિક નિયમોનું જ્ઞાન. ટ્રાફિક નિયમોનું જ્ઞાન એટલે તમે જ્યારે લર્નિંગ લાયસન્સ બનાવો ત્યારે તમારી પાસે એક ટેસ્ટ લે, બરોબર છે. એ ટેસ્ટની અંદર આ જ હોય, નિયમો હોય છે, ટ્રાફિકના નિયમો અને લાયસન્સ અંગેના નિયમો, વાહન અંગેના નિયમો. પછી સસ્પેન્શન અને રિવોકેશન. સસ્પેન્શન અને રિવોકેશન એટલે શું? તો મિત્રો આપણું જે વાહન જે છે એના જુદા જુદા એમિશન્સ નક્કી થતા હોય છે, BS4, BS6, બરોબર છે. તો એ વાહન જે છે એ કેવા પ્રકારનું બનાવી શકે કોઈ પણ કંપની, એના જે ક્રાઇટેરિયા છે એ પણ આ કાયદાની અંદર આપેલા છે, બરોબર છે. તો આ ડ્રાઇવિંગ લાયસન્સ અંગે માહિતી થઈ મિત્રો, બરોબર છે. જુઓ અહીંયા છે કે ભાઈ તમારું લાયસન્સ જે છે એ તમે જો લાયસન્સ લીધા પછી કાયદાનું ઉલ્લંઘન કરશો, બરોબર છે, અને કાયદાનું ઉલ્લંઘન કરશો તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ પણ થઈ શકે છે અને થોડાક ટાઈમ માટે સસ્પેન્ડ પણ થઈ શકે છે. તો આ બધા નિયમો જે છે એ આ કાયદાની અંદર ઉલ્લેખ કરેલા છે. જુઓ ત્યાર પછી ટ્રાફિક નિયમો અને ગુનાઓ. તો જો ટ્રાફિક સિગ્નલ અને રોડ ચિહ્નોને તમે ફોલો નહીં કરો તો અકસ્માત સર્જાશે. એટલા માટે રોડ સેફટી ચેપ્ટર્સની અંદર આને ડિટેલમાં ભણાવવામાં આવે છે કે રોડ સિગ્નલ કયા પ્રકારની હોય છે, રોડ ચિહ્નો જે છે કેટલા પ્રકારના હોય છે, કયા ચિહ્નનો કયો મિનિંગ હોય છે. તો આ પણ ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર પણ પૂછવામાં આવે છે, બરોબર છે. તો રસ્તાના ચિહ્નો, સંકેતો, નિશાનો બધાનું ફરજિયાત પાલન કરવું જોઈએ, આવું કાયદાની અંદર પણ ઉલ્લેખ કરેલો છે. ગતિ મર્યાદા. તો દરેક વાહન જે છે એ તમારે ગતિ મર્યાદા, એક લિમિટની અંદર ચલાવવાનું હોય છે, બરોબર છે. જુઓ વાહનો અને રસ્તાઓ વિવિધ વર્ગો માટે નિર્ધારિત ગતિ મર્યાદા હોય છે. જુદા જુદા વાહન જેવી વાહનની કેપેસિટી અને વાહનનો વજન એ પ્રમાણે વાહનની કેપેસિટી નક્કી થતી હોય છે, ગતિ મર્યાદા નક્કી થતી હોય છે. દંડ એટલે શું? તો દંડ એટલે તમે નશામાં ડ્રાઇવિંગ કરશો તો તમને દંડ થશે. ઓવર સ્પીડિંગ એટલે વધારે સ્પીડથી જશો, લિમિટ નક્કી કરેલી છે એના ક્રોસ કરશો તો પણ તમને દંડ થશે. અવિચારી ડ્રાઇવિંગ કરશો એટલે કે તમે કાયદાનું ઉલ્લંઘન કરો એવું કોઈ પણ તમે કામ કરશો તો તમને સજા થઈ શકે છે, દંડ થઈ શકે છે. આવું પણ આ કાયદાની અંદર ઉલ્લેખ, જોગવાઈઓ કરેલી છે. હવે જોઈએ કે ફરજિયાત તૃતીય પક્ષ વીમો. મેં તમને હમણાં પણ વાત કરી કે થર્ડ પાર્ટી વીમો ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે. ત્યાર પછી દાવા અને વળતર. હવે જો અકસ્માત પીડિતો માટે વીમા અને વળતરનો દાવો કરવાની પ્રક્રિયા. તો મિત્રો તમારા પર કોઈ એક્સિડન્ટ કર્યો, તમારો કોઈ ફોલ્ટ જ નથી, પણ એ વ્યક્તિ માનતો નથી, તો કાયદાની અંદર જોગવાઈઓ છે કે એના માટે કઈ પ્રક્રિયા કરવાથી પાર્ટી જે છે એને જે ગુનાની સજા છે, દંડ છે અથવા તો કોઈ વળતર છે એ ચૂકવવું ફરજિયાત છે, બરોબર છે. તો આવી બધી જોગવાઈઓ છે. તો મિત્રો હવે જોઈએ સુધારા અને અપડેટ્સ. તો સુધારા અને અપડેટ્સ એટલે મિત્રો એમેન્ડમેન્ટ. કાયદાની અંદર સુધારો થાય એને શું કહેવાય? અમેન્ડમેન્ટ કહેવાય. તો 2019નો જે સુધારો જે છે એ સૌથી અગત્યનો સુધારો છે. મોટર વ્હીકલ એક્ટની અંદર જો કોઈ અગત્યનો સુધારો હોય તો મિત્રો આ છે 2019નો સુધારો. એની અંદર કઈ કઈ જોગવાઈઓ થઈ મિત્રો? તો ટ્રાફિક ઉલ્લંઘન માટે દંડમાં વધારો કરી દેવામાં આવ્યો. તમે જોયું હશે મિત્રો કે અત્યારના દંડ જે છે ને એ પાછળના કાયદા કરતાં ડબલ છે અથવા 3 ગણા અથવા અમુક તો 4 ગણા દંડ જે છે એ લાગુ કરી દેવામાં આવ્યા છે. આ દંડ કેમ લાગુ કરવામાં આવે છે? કે આટલી બધી વસ્તી છે મિત્રો, તો એ વસ્તીને કંટ્રોલમાં લાવવા માટે, વસ્તી જે છે એ નિયમોનું પાલન કરે એટલા માટે એ વસ્તી જે છે એ રોડ ઉપર આવે છે એ સમયે જે છે એ ઉલ્લંઘન કરે છે, બરોબર છે. તો એ ઉલ્લંઘન એકદમ એનો સામાન્ય દંડ હતો, એકદમ નહિવત હતો, જેથી કરીને લોકો શું વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરતા હતા. હવે એ કાયદાનું ઉલ્લંઘન અટકાવવા માટે દંડ જે છે એ ડબલ 3 ગણો આવો કરી દેવામાં આવ્યો. તો ટ્રિપલ દંડ કરી દેવામાં આવ્યો, જેથી કરીને ફરજિયાત તમે હેલ્મેટ પહેરતા થશો, તમે ફરજિયાત સીટ બેલ્ટ પહેરતા થશો, નિયમન તમે જે છે કે ભાઈ સિગ્નલો જે છે એ તમે તોડશો નહીં. અત્યારે તો કેમેરા થઈ ગયા, તો કેમેરામાં તમે જો સિગ્નલનું ઉલ્લંઘન કર્યું હોય તો ઘરે મેમો આવી જાય છે. તો આ બધી સિસ્ટમો જે છે એ 2019ના સુધારાને આધીન છે. ત્યાર પછી ગુડ સબમરીટન્સ, રક્ષણ માટે જોગવાઈઓ અને પરિચય. તો મિત્રો આ કાયદાનો જે સુધારો થયો 2019નો એની અંદર સૌથી સારી એક વસ્તુ હોય તો આ ગુડ સબમરીટન્સ છે. શું છે તમને ડિટેલમાં સમજાવું. તો ગુડ સબમરીટન્સ લો જે છે, કાયદો જે છે એની અંદર એવી જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિ અકસ્માત સમયે
એ જગ્યા પર હાજર રહે છે, વ્યક્તિની મદદરૂપ થાય છે, પ્રાથમિક સારવાર આપે છે અને બીજી કોઈ નાની મોટી મદદરૂપ કરે છે તો એને કોઈ પણ જાતની હેરાનગતિ કરવાની છે નહીં. ભારત દેશની અંદર પહેલાં કેવી પ્રોબ્લેમ હતી કે જે વ્યક્તિ મદદ માટે ઊભો રહ્યો અથવા તો પોલીસને જાણ કરી અથવા તો એને કોઈક નાની મોટી મદદ કરી, એ વ્યક્તિ એટલો હેરાન થતો કેમ કે એ વ્યક્તિની પોલીસ મેટર થઈ જાય તો પછી શું થાય, એ પોલીસ જે વ્યક્તિએ કોલ કર્યો હોય એની પાસે ઇન્ક્વાયરી કરે, ફોન કરે, ઘરે જાય, આવી બધી માહિતી માગે. તમે હોસ્પિટલ લઈ ગયા તો હોસ્પિટલવાળા ડૉક્ટરો તમારી પાસે ડિટેલ માગે, તમે કોણ છો, દર્દીના શું છો, તમે કઈથી આવ્યા, શું છે, આવી બધી ડિટેલ માગે. તો આ બધામાંથી છુટકારો મળી ગયો. હવે પછી તમે અકસ્માતના સ્થળે ગમે તેટલા ઊભા રહેશો, ગમે તેટલી કોઈની હેલ્પ કરશો, ગમે તેટલી પ્રાથમિક સારવારની જે ટીમ છે એને ફોન કરશો, બોલાવશો, તો તમને કોઈ જાતની હેરાનગતિ કરવામાં આવશે નહીં. તો આવો આ ગુડ સમરિટન્સ લો બનાવી દેવામાં આવે છે કે એવો વ્યક્તિ કે જે ખરેખર મદદરૂપ થાય છે એને પછી કોઈ જાતની હેરાનગતિ કરવાની છે નહીં, એની પાસે કોઈ ઇન્ક્વાયરી તમે કરી શકશો નહીં. આવું પોલીસ, હોસ્પિટલ અને પ્રાથમિક સારવારના કર્મચારીઓ બધાને કહી દેવામાં આવ્યું છે. ત્યાર પછી કિશોર ડ્રાઇવિંગ અને માર્ગ સલામતીના પગલા પર કડક નિયમો. તો મિત્રો, નાના બાળકો જે છે કે જે 18 વર્ષના કે 16 વર્ષના થયા નથી એવા વ્યક્તિઓ પણ વાહન ચલાવે છે, બરોબર છે. તો એવા લોકોને કંટ્રોલમાં લાવવા માટે આ સુધારાની અંદર ખાસ કરીને જોગવાઈઓ છે. તો 2019નો જે સુધારો છે એની મોટી જોગવાઈઓ જે છે એ આ છે કે ભાઈ ટ્રાફિકના કાયદા જે છે એની અંદર દંડ ડબલ કરી દેવામાં આવ્યો, ગુડ સમરિટન્સ લો જે છે એ અમલમાં, એની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી અને નાની વયના લોકો જે ડ્રાઇવિંગ કરે છે એમના પર દંડ થશે એવી જોગવાઈઓ કરવામાં આવી. હવે જોઈએ આપણે સારાંશ કે ભાઈ આ મોટર વ્હીકલ એક્ટ જે છે અલ્ટિમેટલી આખું જે પરિવહન ખાતું જે છે એને નિયમન કરે છે. મેં તમને જેટલું પણ સમજાવ્યું એ બધું જ મેનેજમેન્ટ કોના દ્વારા થાય છે, એ બધું મેનેજમેન્ટ ક્યાં લખેલું છે, તો ભારતીય મોટર વાહન અધિનિયમ 1988નો જે કાનૂન છે એની અંદર બધું ઉલ્લેખ કરેલો છે. તો આ કાયદાથી ફાયદો શું થાય, તો માર્ગ સલામતી જળવાય, ટ્રાફિકનું નિયમન થાય, ઓવરઓલ પરફોર્મન્સ આખા ભારત દેશનું શું થાય, ઇમ્પ્રૂવ થાય, બરોબર છે. અને બધા લોકો જાગૃત થઈ જાય અને જો નિયમોનું પાલન કરતા થઈ જાય તો ભારત દેશની અંદર અકસ્માતો પણ ઓછા સર્જાય. હવે જોઈએ આપણે કે ભાઈ 14 ચેપ્ટરો છે એનું નાનું મોટું સારાંશ જોઈ લઈએ કે દરેક ચેપ્ટરની અંદર શું આપેલું છે. ખાલી નાની ઝલક જોઈ લઈએ કે પ્રારંભિક પ્રકરણ 1 ની અંદર આ કાયદાની અંદર બધી જ વ્યાખ્યાઓ આપેલી છે. જુઓ, ટૂંકું શીર્ષક આપેલું છે, ક્યાંથી કાયદો ચાલુ થઈને ક્યાં સમાપ્ત થશે, આ બધું જ આ કાયદાની અંદર આપેલું છે. કાયદાનું નામ શું છે, કાયદો ક્યારે અમલમાં આવ્યો, બરોબર છે, કાયદાની અંદર કેટલી કલમો છે, બધી જ વ્યાખ્યાઓ થઈ ગઈ. આ પ્રકરણ 1 માં આપેલું છે. પ્રકરણ 2 ની અંદર મોટર વાહનનો ડ્રાઇવિંગ લાયસન્સનું પ્રકરણ છે. તો ડ્રાઇવિંગ લાયસન્સ કેવી રીતે બનાવવું, કયો નિયમ છે, રિન્યુ કેવી રીતે કરવું, કયું લાયસન્સ બનાવવા કઈ લાયકાત જોઈશે, આ બધા જ નિયમો પ્રકરણ 2 ની અંદર આપેલા છે. પ્રકરણ 3 ની અંદર સ્ટેજ કેરેજના કંડક્ટરનું લાયસન્સ કેવી રીતે બને, તો કંડક્ટર એટલે કે જે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોનું પરિવહન થાય છે એની અંદર જે કંડક્ટર હોય છે એ કંડક્ટરનું લાયસન્સ કેવી રીતે બને, એ લાયસન્સની વેલિડિટી કેટલી હોય અને રિન્યુ કેવી રીતે કરવું, બરોબર છે, કોણ લાયસન્સ માટે એપ્લાય કરી શકે, આ બધા જ કાયદા જે છે એ ક્યાં, પ્રકરણ 3 માં. પ્રકરણ 4 ની અંદર મોટર વાહનની નોંધણી, આપણે જે વાહન ખરીદ્યું એની નોંધણી ક્યાં કરવી, કેવી રીતે થઈ, કેટલી ફી આવશે, ક્યારે રિન્યુ આવશે, ક્યારે રીપાર્સિંગ આવશે, આ બધી ડિટેલ ક્યાં આપેલી છે, પ્રકરણ 4 ની અંદર. પ્રકરણ 5 ની અંદર પરિવહન વાહનોનું નિયંત્રણ, એટલે કે જે આપણે કહીએ છીએ ને કે ભાઈ તમે જોયું છે પીળા નંબર પ્લેટ વાળા વાહનો જે છે ને એ કયા કહેવાય, પરિવહન વાહનો, બરોબર છે, કે જે ટ્રાન્સપોર્ટ વાહન આપણે કહી શકીએ, બરોબર છે. માલ સામાનની હેરફેર કરે, ગુડ્સ, બરોબર છે, એટલે માલ સામાન એની હેરફેર કરે એવા વાહનોને કહેવાય પરિવહન વાહનો. તો એવા વાહનોનો ટેક્સ પણ વધારે હોય અને એવા વાહનો જે છે એની નિયમો, કાનૂન પણ જુદો હોય છે, બરાબર છે. રાજ્ય પરિવહન ઉપક્રમો સંબંધિત વિશેષ જોગવાઈઓ, એટલે કે ભાઈ રાજ્ય સરકાર, મેં તમને હમણાં કીધું કે ભાઈ ભારત પાર્સિંગ આવી ગયું એટલે બે રાજ્યો વચ્ચે થોડુંક એમનું જે કામ છે કામનું ભારણ થોડુંક ઘટી ગયું. તો આ બે રાજ્યો વચ્ચે જે છે પરિવહન ખાતું કેવી રીતે કોલોબરેશન કરશે એ બધું ક્યાં આપેલું છે, પ્રકરણ 6 ની અંદર આપેલું છે. પ્રકરણ 7 માં બોધકામ, સાધનો અને મોટર વાહનનું જાળવણી. હવે વાહનની બોધકામ એટલે કયા પ્રકારનું વાહન તમે તૈયાર કરી શકો છો, કંપની કેવા પ્રકારનું વાહન બનાવી શકે છે, એની અંદર સાધનો કયા કયા આપવા, સેફટી ફીચર્સ તમે કીધું હતું, એ તમને મેં હમણાં જ કીધું કે સરકાર જે છે એ જુદી જુદી ગાઈડલાઈન બહાર પાડે છે. હમણાં પ્રદૂષણની વાત કરી કે BS4 પ્રકારના વાહનો આવતા થઈ ગયા,
હવે સરકાર લાવ્યું છે કે ભાઈ દરેક વાહનની અંદર ફોર વ્હીલરની અંદર 4 એરબેગ ફરજિયાત થઈ ગઈ. પહેલા એક જ એરબેગ આવતી હતી માત્ર ડ્રાઈવરની, પછી 2 ફરજિયાત કરીને હવે 4 એરબેગ ફરજિયાત થઈ ગઈ છે. તો આ બધું નક્કી કોણ કરે છે? આ કાયદાની અંદર બધું નક્કી થતું હોય છે. ટ્રાફિક નિયંત્રણ આખું એક પ્રકરણ છે 8મા નંબરનું કે જે ટ્રાફિકના બધા જ નિયમો ત્યાં આપેલા છે. કેટલો દંડ થશે, કયા દંડમાં શું જોગવાઈઓ છે, બરોબર છે, બધું જ. પછી ત્રીજા થર્ડ પાર્ટી જોખમો. તો થર્ડ પાર્ટી અકસ્માત થાય છે તો થર્ડ પાર્ટી જે છે એને કેવી રીતે ભરપાઈ કરવું, કેટલું કરવું, એને નુકસાન થયું છે તો જે પાર્ટી નુકસાન ભરપાઈ કરવા તૈયાર નથી તો એના વિરુદ્ધ કયા કાયદા, કઈ કાર્યવાહી થશે, આ બધું પ્રકરણ 9 ની અંદર આપેલું છે. પ્રકરણ 10 માં છે ચોક્કસ કેસોમાં દોષ વિનાના જવાબદારી. હવે ચોક્કસ કેસમાં અમુકનો દોષ ન હોય તો એ કેસ જે છે કેવી રીતે રિઝોલ્વ કરવા એ પ્રકરણ 7 ની અંદર 10 ની અંદર આપેલું છે. ત્યાર પછી ક્લેમ ટ્રિબ્યુનલ્સ. તો ક્લેમ ટ્રિબ્યુનલ્સ શું છે મિત્રો? તો આ પ્રકરણમાં મોટર વાહન અકસ્માતોના કેસોમાં વળતર જે છે એ કેવી રીતે મળવું, કેટલું આપવું, આ બધા નિર્ણયો ક્યાં છે? ક્લેમ ટ્રિબ્યુનલની અંદર. આખું એક ચેપ્ટર બનાવી દીધું છે. ત્યાર પછી ગુના, દંડ અને કાર્યવાહી. કયા ગુનામાં કેટલો દંડ, કઈ કાર્યવાહી થશે, તમે દંડ નહીં ભરો તો શું થશે, આ બધું પ્રકરણ 12 માં. વિવિધ પ્રકરણો એટલે કે નાનું મોટું જે બાકી રહ્યું એ બધું 13 માં આપી દીધું. અને 14 માં શું છે? તો કયો કાયદો ક્યારે રદ થયો, કયો કાયદો ક્યારે સુધર્યો, પહેલા કાયદો કેવો હતો, આ બધું ઓરિજિનલ કાયદો બન્યો ને 1988 થી અત્યાર સુધીની બધી જ માહિતી, કેટલા સુધારા કર્યા, કેમ કર્યા, કઈ તારીખે કર્યા, આ બધું જ ક્યાં હશે? પ્રકરણ 14 માં હશે. બરોબર છે. તો આ રીતે 14 પ્રકરણમાં વિભાજિત થયેલો આ કાયદો છે મોટર વાહન અધિનિયમ કે જે પરિવહનના તમામ પાસાઓને સંકળી લે છે. બરોબર છે. તો આનો ઓવરવ્યૂ થયો. હવે તમારે ડિટેલમાં અભ્યાસ કરવા હોય આ 14 ચેપ્ટર તો આપણે આપણા કોર્સની અંદર તમામ ચેપ્ટરો જે છે ડિટેલમાં અભ્યાસ કરાયેલા છે. એની પ્રશ્નોત્તરી પણ આપેલી છે કે જેથી કરીને તમને કોઈ કોન્સેપ્ટ બાકી રહે નહીં. ડિટેલની અંદર બધી સમજૂતી આપેલી છે. બરોબર છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય હિન્દ, જય ભારત.